અમાર વાડીમાં મારે છે કૂતરા આટા અને મારી મમ્મી કરી રહ્યા છે લસણ સાફ. ઝડપ રાખે છે પણ પોટકો નથી થતો. શું કહેવું તમારું? પોટકો થાય છે જલ્દી? બે જણા મંડી જ પડ્યા છે આવા બપોરના તારના. લસણ છે આવું અમારું થોડું ઘણું. વરસાદનું બગડી ગયું છે. અહીંથી ઓલું ખેંચવાનું અને સાફ કરીને ખેંચીને પછી સાફ કરે જણ બધું. પછી બે પાણી થાય એટલે વેચવાની. આયા સાફ કરેલું છે એટલે કા રોજનું ખાઈને એવું કામ કરે. હા બધે એવું નહીં કરું. ખોટું આ 2025 બધા વૈયા જાવ. અને અમાર પાલક એટલી થઈ. આમાં પાલક વાવી છે ઓલું ખેડતા હતા ને એવડું છે આ બધું. ગોળતા હતા ને ખેડતા હતા ને. અને આ પપૈયા થયા છે. અહીં થયો છે હસ્તીના બીયા આવે છે પપૈયા આવે છે. વાડીમાં આમ જલસે જો પપૈયા આમાં આવશે. આમાં આવી ગયેલા આ સામાન બધો. આમાં દૂધી થાય છે. દૂધી થોડીક મોટી થઈ જાય છે અને મસ્તીની થાય છે. ખાવી હોય તો કહેજો. બતાડું જરે આમ એક જરે તો પછી જરે નાની હવે બીજી ગોતું મોટી હોય તો. બધી ઉતારી લીધેલી છે એટલે કહું ચપ્પલ નીકળી ગયું. જરે મોટી થોડીક. જરે અહીંયા છે ગુવાર એટલો જાય. રઘો નથી આવતો. અને શું કહેવાય છે ને કમેન્ટ કરજો. અને શું કહેવાય નહીં જાને શું કહેવાય નહીં કમેન્ટ કરજો બધા. એના ફૂલડા છે જો કે મસ્ત ના ફૂલ આવે છે આમાં. આ બધું ઈ જ છે જો અહીંયા વાઈટ જામાં છે. આમાં પાલક થાય. પાલક ઉગી ગઈ છે અમારે મસ્તીની મોટી થઈ ગઈ. જો અને મારા મમ્મી આમ બેઠા. હવે પણ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને તારે બધા આવે એટલે આવું જ થાય. કા અહીંયા થોડીક રહી ગઈ લસણ. જોજે એમાં છે લસણ. લેતા આવું. હા હવે મારે લેવાનું છે. કેમ આવશે? નહીં ઉપડે ને? આવી ગયું. હાલો આવી ગયું. પાણા બધું લેતા આવ્યો. હાલો જલ્દી ફટાફટ કરજો નહીં તો દાઢી કપાઈ જાય થોડી. દાઢી આપજો બેને 5 રૂપિયા કપાઈ જાય બેન. હો ની મોજમાં હો ભાઈ. જો અહીંયા પપૈયા મસ્ત ને થઈ ગયું પણ થોડાક નાના છે ને એટલે તોડતા. જો પીળા મસ્ત ના થઈ ગયા. અમે આ તોડી લેવું છે કે રાવા દેવાનું છે? 2 પાકી ગયા છે પણ મને નથી ભાવતા. તો અમે આવી ગયા છીએ ઘરે વાડીમાંથી અને જમવાનું બનાવવા માંડ્યા છે. અને જમવામાં શું બને છે ખબર? મજા આવે ને એવું. ઉત્તાપમ મસ્તીના ડુંગળી ટમેટાવાળા મરચાવાળા આ બધું નાખેલું છે.
મરચા કટિંગ ના કર્યા હતા. જેટલું મારું કામ થાય ને એટલું બધું હું કરું. કામ કરવું પડે. હેલ્પ ઘરે આવીને નવરા એટલે છે ને કંઈક ને કંઈક કામ કરવી એમને. તમે ઘરે હો તો કામ કરજો અને શીખજો આવું બધું કંઈક. જો મસ્ત એનો હોતા પણ ઊંધો વાળી દીધો છે અને આવડું છે બદામ શેક. બદામ શેક છે બદામ શેક. કેટલી લોડિંગ કરી દીધો હતી યાર. 4 આ પેપર ની છે અને આ અલગ અલગ. આ પેપર ની 2 અને આ 2 છે ને એક પાક નો ઉત્તાપમ ની. અને પેપર બનાવ્યા હતા. પેપર થોડોક મસાલો બેચ્યો હતો બપોરનો. તે 2-3 પેપર બનાવી નાખ્યા ને હવે આજે જન્મદિવસ છે. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે બધા તરફથી. થેન્ક યુ કરીને આ લોંદો ચોટાડી દીધો. ઈ છે ને મેં ઉપરથી નાખ્યું એટલે એવું થાય છે. પણ નીચેથી આમ ના ખાય ને આમ એમ નહીં. હું એમ નહીં. એટલે છે ને અને બધાને છે ને એક વસ્તુ આપી દઉં. ચોકલેટ તમને બધાને મારા આના બર્થડેના તરફથી ચોકલેટ કોણ બધું છે મસ્ત એનું ફ્રીજમાં પડ્યું. જે કોઈને બર્થડેની બાકી હોય એ લઈ જાજો. સોડા જમીન બધું અત્યારમાં કોઈ ન હોય આવતું. બધા જમી લે ને પછી આવજો. હા બની ગયું. હાલા તો ડીશ લેવા માંડો. હવે ચાખી જોઈએ કેવું થાય છે. પેલો હજી બને છે. થઈ ગયું મસ્ત. થોડુંક ટમેટું નાખવું પડશે. ટમેટું આમાં ભેગું નાખી દો. આમાં બધું નાખી દો. ડુંગળી બધી ન નાખી દેતા કેમ કે વધારે થાય ને પછી ઓલું વળે નહીં. ડુંગળી વચ્ચે નાખું કે નથી નાખવું? બસ વચ્ચે થોડીક એમાં બધી ના નાખી દેતા. હાલો આનું બધું કામકાજ મેં સંભાળ્યું છે. બદામ શેક બનાવવાનું. ઓલી લાવે ને કે આમાં લુગડું મૂકવાનું. બદામ શેકો. બદામ જગત લાગે છે અને પીવું હોય એ આવી જાય. હા મસ્ત એનો જાય ધોળો થાય છે. આમાં થઈ ગયો તૈયાર. થઈ ગયો પણ પહેલો છે ને એટલે થોડોક એવો કાળો ધોળો રહ્યો છે. કા પણ તો સરસ બન્યું છે. સરસ બન્યું કા. તો ટેસ્ટ કરી જોવો પછી મને કહો કે ટેસ્ટ મેં હમણાં કર્યો એટલે મસ્ત જ થયો. એમાં હું નાખું છે એમ મને ખબર પડે એમ. કાંઈ ઓછું છે લીંબુ મીઠું. હમણાં પેપર ખાધો એટલે આ ગરમ ગરમ છે ને એટલે કે પકડાતો નથી એટલે એમ કે પાકો કેવું કરે આમ જવો. ઓકે ડન. રેડી બની ગયું. રેડી. ઓકે સરસ. મોટા બનાવો એટલે જલ્દી બની છે. હા જલ્દી બને એવું કરી નાખો. મોટા કાચો થોડો બને. અને આમ જો હેપી બર્થડે. મેં કીધું અને આમ છે એટલે હું થેન્ક યુ એમ. મેં ગેસ છે ને ખાસ કરતા ભૂલી ગયું. મેં આમાં નાખ્યો તો ખરો પણ ગેસ ભૂલાઈ ગયો. બે મૂકી ત્યારે થયું પણ. અને હાલો બદામ શેક પીવા. કેવો છે કેટલું ડુંગળી ટમેટા મસ્ત એનું બેનું તો તમારે બધા બનાવજો આવું નવું કાક. અને અમારા વિડીયો જોતા રહેજો તો તમને ખબર પડે કે હવે શું બનાવવાનું, શું નવી આઈટમ બને. ઓકે ડન. હવે જો મસ્તનો બીજો
થોડો હવે ને લાઈક શેર સબસ્ક્રાઇબ બાય.